સાથે બેસીને કંટાળો અનુભવવો એ પણ એક લવ લેંગ્વેજ છે. દરેક વખતે ક્વોલિટી ટાઈમ જ ગાળવો જરૂરી નથી હોતો. ક્યારેક સાથે બેસીને કંટાળવું પણ જરૂરી હોય છે. કોઈ ફ્લર્ટ નહીં, કોઈ ચીઝી લાઇન્સ નહીં, કોઈ ભાવાત્મક તોફાન કે ઇમોશનલ એક્સ્ટ્રાવેગન્ઝા નહીં. બેસ્ટ રિલેશનશિપની ઇમારત બોરિંગ ક્ષણોની ઈંટોથી ચણાતી હોય છે. કારણ કે જે સંબંધ બોરિંગ ટાઈમ સર્વાઈવ કરી જાય છે એ ગાઢ થતો જાય છે. એકબીજાની બાજુમાં બેસીને સાવ ક્ષુલ્લક, અર્થહીન કે નોન પ્રોડક્ટિવ કામ કરવું એ સંબંધના સ્વાસ્થ્ય માટે સૌથી પ્રોડક્ટિવ અને પોષક હોય છે. કારણ કે અદ્ભુત કહી શકાય એવું રોજ સવારે કશું જ નથી બનવાનું. આપણું મોટાભાગનું જીવન ઘટના વિનાનું હોય છે. એકની એક મોનોટોનસ અને કંટાળાજનક લાગતી ક્ષણો જ આપણું જીવન બનાવે છે. અને એ બોરિંગ ક્ષણોમાં જો આપણે આપણા પાર્ટનર સાથે કમ્ફર્ટેબલ થઈ જઈએ છીએ તો આપણે કંટાળાને સરખે ભાગે વહેંચી લઈએ છીએ. સંબંધનો સુવર્ણ યુગ મૌનથી શરૂ થાય છે. એકબીજાની બાજુમાં બેસીને ચૂપચાપ પોતાનું કામ કર્યા કરવું એ સંબંધ ઠરીઠામ થઈ ગયાની નિશાની છે. અલ્પજીવી ભાવાત્મક ઉછાળા પછી જે રિલેશન શાંત અને સ્થિર થઈ જાય છે એ સમય અને સંજોગોના પ્રહાર ઝીલી શકે છે. એક બહુ જ રસપ્રદ સાયકોલોજીકલ અભ્યાસ ઇફેક્ટ્સ ઓફ મિયર એક્સપોઝર પ્રમાણે માત્ર કોઈની સતત અને એકધારી હાજરીથી આપણો તેમના પ્રત્યેનો અભિગમ બદલાય છે. ફક્ત આસપાસ રહેવાથી આત્મીયતા વધે છે. અને માટે આત્મીયતા વધારવા માટે દર વખતે કોઈ ગ્રાન્ડ જેસ્ચર્સની જરૂર નથી હોતી. એકબીજાની આસપાસ રહીને કંટાળવું પણ આત્મીયતા વધારી શકે છે.